દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર વેપારીના ડેલામાં લૂંટના બનાવના આરોપીને ઝડપી પડતી ભાવનગર એલસીબી બ્રાન્ચ. ભાટિયા રોડ પાસે આવેલા ટીઆઈ ટ્રેડર્સ નામના પ્લોટ નંબર F8F9ના ચોકીદારના રાત્રિના સમયે હાથપગ બાંધી દઈને ચોકીદારના ગળા ઉપર છરી રાખી ધમકાવી ડેલાની ચાવી તથા ચોકીદારોને મોબાઈલ ફોન લૂંટી લઈને ટ્રક રજિસ્ટર નંબર HR74B8129 ડેલામાં લાવી ડેલામાં પડેલ આશરે 1 ટન જેટલો કોપર ભરેલો, જેના અનુસંધાને ભાવનગર એલસીબી દ્વારા 8 આરોપીઓને ઝડપી પડ્યા હતા. તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના ઉપયોગ કરી તેમજ અગાઉના પ્રકારના ગુનાઓમાં પકડાયેલા ઈસમોને પૂછપરછ કરવામાં આવેલા. આ ગુનાના કામે લૂંટમાં ઉપયોગમાં આવેલા ટ્રક ડ્રાઈવર મળી આવેલ, જે ટ્રકની ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ ગુનામાં કામે લૂંટ કરવાવાળા માણસોએ ટ્રક ડ્રાઈવરને સલીમ સમી ખાનને જયપુરનું ભાડું કરવાનું કહી કુંભારવાડા બોલાવી તેનું અપહરણ કરી એક મકાને ગોધી રાખી ડ્રાઈવરને મોબાઈલ તથા ટ્રકની લૂંટ કરી ડેલામાં લૂંટ કરેલ ટ્રક લઈને ગયેલ. તપાસ દરમિયાન એલસીબી પોલીસને આ લૂંટમાં સંડોવાયેલા 2 ઈસમો અંગે માહિતી મળી આવતા ગઈકાલે આરીફ ધોળિયો તથા યુસુફ ધોળિયાની પૂછપરછ કરતા તેઓ તથા તેઓના મિત્રોને મળી આ લૂંટને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ, જેથી એલસીબી સ્ટાફ દ્વારા આ લૂંટના સંડોવાયેલા હનીફ યુસુફભાઈ ધોળિયા, યુનુસભાઈ રહીમભાઈ ગલ્ફે ઢેરા, યાસીન હારૂનભાઈ લાખાણી, સમીર મુકેશભાઈ ટાંક, મિહર ઉર્ફ બાડો મુકેશભાઈ ટાંકની ભાળ મેળવી તેઓની આ ગુનામાં કામે ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે. રિપોર્ટર પ્રવીણ અરજાણી, ભાવનગર, વર્ધમાન ન્યૂઝ. 24ના મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી. સમગ્ર તપાસમાં એલસીબીના પીઆઈ વાળા, પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી. આ ગુનામાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે. 3 વ્યક્તિ કે જેના નામ હનીફ, ઇમરાન અને યાસીન, આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખવો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલ છે. રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે. રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી, જેનું નામ ઇમરાન છે, એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે. આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય 4 આરોપી 4માંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે. ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે. 2 આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે, એ આ ડેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે. ડેલામાં દરવાજો અંદરથી ખોલવામાં આવે છે. ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે. જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ, સમીર અને મિહિર, આ 3 આરોપી અગાઉથી
આઈસર ગાડીમાં બેઠેલા હતા. આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂંટી જવા માટેનો હતો. તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ડેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે. એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ડેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે. ત્યારબાદ એ ડેલો ખખડાવે છે અને આ સમગ્ર મૂવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે. સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે. બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ 8 આરોપી ભાવનગરના સ્થાનિક છે. જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે, જેથી મિહિરે આ ડેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી. જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે. 8માંથી 4 આરોપીના સામે આની પહેલાં સામાન્ય મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આગળની તપાસ હાલ ચાલુમાં છે. આ 8 આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ, હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ, સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે. માસ્ટર પ્લાન ઘડનાર હનીફ નામનો આરોપી છે કે જેણે આ સમગ્ર ઘટનાનું આયોજન કરેલું છે. એવી પ્રાથમિક કોઈ માહિતી અત્રે મળેલી નથી, પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો. 8 આરોપી આઈસરમાં નહોતા આવેલા. 2 આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કૂદેલા હતા. બાકીના આરોપી આઈસરની અંદર આવેલા હતા. 1 ટન જેટલો કોપરનો સામાન ચોરી જવાની આ લોકોની ઈરાદો હતો. જ્યાં સુધી લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે. કેટલો સામાન જ્યારે પોલીસને આઈસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકારનો સામાન આઈસરમાં નહોતો, એટલે કુલ કેટલી રકમની કિંમતની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે એવી શક્યતાઓ નહોતી. ભાડાની કોઈ ચોક્કસ કિંમત હજી પોલીસની ધ્યાનમાં આવેલી નથી, પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે રહેલો હશે.